હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે લતા અને મને બહુ બધા લોકોની કોમેન્ટ આવેલી હતી કે બેન તમે ભીંડા મસાલાની રેસીપી બતાવો. તો ચાલો આજે હું તમને બતાવીશ ભીંડા મસાલાની રેસીપી. ભીંડા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ટેસ્ટી પણ બને છે. તો ચાલો હું તમને બતાવીશ. અહીંયા મેં 500 ગ્રામ ભીંડા લીધા છે. એને સારી રીતે ધોઈને આપણે કાપી લેવાના છે. આ રીતે આપણે કાપી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર બટન જરૂરથી દબાવજો. આ રીતે આપણે બધા ભીંડાને કાપી લઈશું. તમે જોઈ શકો છો ભીંડાને મીડિયમ જ કાપવાના છે. હું ગોળ કાપીશ. તમે 2 ભાગ કરીને પણ ચોરસ કાપી શકો છો. આપણા બધા ભીંડા કપાઈ ગયા છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા હું એક કઢાઈ લઈશ અને ગેસને મીડિયમ જ રાખીશ અને આપણે ભીંડાને ફ્રાય કરવાના છે. પહેલાં તો ભીંડાને આપણે શેકી લઈશું. નોર્મલ શેકવાના છે. આપણે ભીંડાને હલાવતા રહેવાનું છે તો નીચેથી ભીંડા ચોંટી ના જાય અને બળી ના જાય. એક સરખું મિક્સ કરવાનું. આ રીતે ભીંડાને સતત હલાવતા રહેવું. આપણા ભીંડા શેકાઈ ગયા છે. ત્યારબાદ એક કઢાઈમાં હું 3 ચમચ એટલે કે 3 ચમચી તેલ એડ કરીશ. તેલને થોડું હલકું ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ અહીંયા 1 ચમચી જીરું અને 5 થી 6 લીમડીના પાંદડા એને તેલમાં એડ કરીશું. ત્યારબાદ અહીંયા મેં એક કાંદાને બારીક કટિંગ કરીને એને પણ એડ કરીશું. ત્યારબાદ આપણે બધું એક સરખું મિક્સ કરી દેવાનું. હવે એડ કરીશું 1.5 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ. તેને એક સરખું મિક્સ કરી દેવાનું. અહીંયા એક અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી દળેલું જીરું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. ત્યારબાદ મસાલા નાખી દીધા પછી આપણે બધું એક સરખું મિક્સ કરી દેવાનું. આ તમે જોઈ શકો. આ આપણો મસાલો થઈ ગયો છે. ઉપર તેલ આવી જાય એટલે આપણે ભીંડા તેલમાં શેકેલાને એડ કરીશું
અને એને મસાલા સાથે મિક્સ કરી દેવાનું એક સરખું. આ રીતે એડ કરીશું એક સરખું બધું મિક્સ કરીને, અને 2 સેકન્ડ માટે આપણે ઢાંકી દેવાનું છે. ફક્ત 2 સેકન્ડ માટે. 2 સેકન્ડ પછી આપણે ફરીથી ચેક કરીશું. તો આપણા ભીંડા એકદમ ટેસ્ટી અને જોરદાર બનેલા છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ. જો તમે મારી રેસીપીથી બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ લાગશે. આપણે મીઠુંને હમણાં એડ નથી કરવાનું, મીઠુંને લાસ્ટમાં એડ કરીશું. ત્યારબાદ 1.5 ચમચી મીઠું એડ કરીશું અને એક સરખું મિક્સ કરી દેવાનું. આ તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ ભીંડા તૈયાર છે. અને ઉપરથી ધાણા સર્વ કરીશું અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો પર.